અરવલ્લીમાં વધુ એક વખત જંગલમાં આગ. શામળાજી રોડ પર વાદિયોલના ડુંગર પર આગ લાગી છે. આગની ઘટનાથી વન વિભાગ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે. આગના કારણે ડુંગરની વનરાજી બળીને ખાક. આગ લાગવાની હકીકત અકબર. વડોદરામાં પૂરપાટ જતા કાર ચાલકે પાર્ક કરેલી કારને ટક્કર મારી 3 ગોથા મારી ડિવાઈડર પર ચડી ગઈ. વડોદરા શહેરમાં રફતારના રાક્ષસો બેફામ થઈ ગયા છે. જાણે દરરોજ કોઈને ટક્કર મારે છે. ત્યારે આ વખતે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે કાર ચાલકે આતંક મચાવ્યો. મોડી રાત્રે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તામાં પાર્ક કરેલી કારની પાછળથી ટક્કર મારીને અચાનક પલટી ખાઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે એક કાર પૂરપાટ આવી રહી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં પાર્ક કરેલી કારે ટક્કર મારી અને બાદમાં મારુતિ બ્રેઝા કાર કાગળની જેમ પલટી ગઈ. 3 થી 4 ગોથા મારી ડિવાઈડર પર ચડી ગઈ. અકસ્માત સર્જાતાની સાથે ઘટનાને લઈને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું. લોકોએ ભેગા થઈને કારને ધક્કો મારીને ડિવાઈડર પરથી સીધી કરી હતી. અકસ્માત સમયે કાર ચાલક પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર ચાલકની અટકાયત કરી તેની પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તો બીજી તરફ કાર ચાલકની પત્નીને બેજવાબદારીપૂર્વક કહ્યું કે નશામાં હતો તો શું થયું, કોઈને કશું થયું, જેને પગલે સ્થળ પર હાજર સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. લોકોએ માંગણી કરી હતી કે કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસે ચાલકનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. જો નશામાં હશે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાશે. સુરેન્દ્રનગરમાં દાદાને આખલાએ જીવતા જીવત યમદૂતના કરાવી દીધા દર્શન. સુરેન્દ્રનગરના પાટડીમાં કઈ હદે આંખલાનો આતંક છે જુઓ. પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરના કારણે એક દાદાને ધોળા દિવસે જીવતે જીવ યમદૂતના દર્શન થઈ ગયા. 82 વર્ષીય ઈશ્વરભાઈ પટેલ સવારે 10 વાગે શક્તિ માતાજીના મંદિર પાસે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક માથેલા સાંઢે પાછળથી હુમલો કરી તેમને સિંગડામાં જોઈને જોરથી ઉછાળ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ. તેમને તાત્કાલિક વિરમગામની શાલિગ્રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની વસ્ત્રાલ સ્થિત સારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઈશ્વરભાઈ રોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે એક આંખલા પાસે ચાલતા પહોંચ્યા. અચાનક જ આંખલો ઘૂરાયો હતો. દાદાને શિંગડા ભરાવી હવામાં ઉછાળ્યા. આંખલાએ એવો હુમલો કર્યો કે થોડી વાર સુધી દાદા ઊભા ન થઈ શક્યા. ત્યારે પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અમદાવાદના પાલડીમાં કપિરાજે કહેર મચાવ્યો. 72 કલાકમાં 20 લોકો પર કર્યો હુમલો. હાથમાં લાકડી, મનમાં ભય,